અત્યારે તમે જોઈ રહ્યો છો આ બધા જો મૂંઝાઈને જેમ બેઠા છે. મામા જોવો, આ જો ભૂખ લાગી હે આ હવે બધા જો તો ભૂખની વાટે તડપે છે. આમ જો મામાને તેવું લાગે નીંદર આવી જાય, આગળ લાંબા થઈ જાય. બધાને બહુ ભૂખ લાગી છે ને મામી કાંઈ પરોઠા હરખા બનાવતી નથી ફટાફટ. હાવ નિરાતે તું શું કરીશું અહીંયા? પરોઠા ગણો ઈ જ કરજે ફટાફટ કરે. બધા ભૂખા છે અહીંયા. મામી શું કરો? જલ્દી બનાવો ને. આમ જો આ બધા મામી અરુણા મામી સુલામાં બે જવું લાગે તો ફટાફટ કરો જલ્દી. હા શાક બની ગયું છે, ઢકાઈ ગયું છે આ નગારામાં. રુદ્ર તને કેટલીક ભૂખ લાગી? મને તો બહુ ભૂખ લાગી. તો કેમ થાય? ખમાહે તારાથી? નહીં ખવાય તો શું કરશું? તો લોકોું શરૂ કરી દેવું છે શાક ને ભાત. ડબલું લઈને વયો જાય સંડાસ હાલે લે બહુ ઘેરી હો. સુધીરભાઈ તો 10 થેપલા નહીં ખાય, 2 ખાય. હવે જો આ હર્ષિતાબેન ક્યાંક શાકમાં નાખી રહ્યા છે. શું નાખો છો હર્ષિતાબેન તમે? કસૂરી મેથી. એનથી શું થાય કસ્તુરી મેથી થી? બહુ મસ્ત ટેસ્ટ આવે. શું વાત છે? તમે પણ ટ્રાય કરજો. સિક્રેટ લાલ કીધું કેમ? ઓકે હર્ષિતાબેને આજ બધાને એક ટિપ્સ આપી દીધી છે કે તમે કાજુ કરીનું શાક કરો ત્યારે માથે કસ્તુરી મેથી ને હર્ષિતા કસ્તુરી મેથી નાખવાની. કસૂરી મેથી જેનાથી ટેસ્ટ શાકમાં ફૂલ જ ટેસ્ટ આવી જાય છે. જરીક જ નાખવાની છે બેન. ચાલો તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે બધા.